હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 6 ના મિત્રો MCQs નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જેનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. મિત્રો આ MCQ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, જેમાંથી પરીક્ષામાં પૂછાતું હોય છે. આપણે ચેનલ પર તમામ વિષયના સગા સોલ્યુશન પણ મિત્રો ઉપલબ્ધ છે, જે તમને આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકના આધારે મળી રહેશે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. જેમાં પહેલો વિકલ્પ જોઈએ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે? તો કે ઓપ્શન સી સાચું બનશે, એટલે કે ઓબ્જેક્ટ. 2 જવા માટે નીચેમાંથી શું વધારે યોગ્ય છે? ઓપ્શન બી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. 3 નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? ઓપ્શન બી સ્ટેટ. 4 એક સામાન્ય ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો કે ઓપ્શન એ ક્લાસ. 5 નીચેમાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? ઓપ્શન બી. વિકલ્પ નંબર 6 ઇનકેપ્સ્યુલેશન વડે નીચેમાંથી શું પૂરું પાડવામાં આવે છે? તો કે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે ડેટાની સુરક્ષિતતા, ડેટાનો સહિયારો ઉપયોગ અને ડેટા અને મેથડ છૂટા પાડવા. વિકલ્પ નંબર 7 ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય છે? તો કે ઓપ્શન એ સાચું બનશે, ડેટા સુરક્ષિતતા. ત્યારબાદ આગળ નીચેમાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? ઓપ્શન સી એટલે કે ડેટા હાઇડિંગ. 9 એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? ઓપ્શન એ પૂર્ણ સંબંધ, ઇઝી રિલેશનશિપ. ત્યારબાદ આગળ ઇનહેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? તો એક છે સંબંધ. ત્યારબાદ વિકલ્પ નંબર 11 ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનનો કયા ચિહ્ન વડે દર્શાવાય છે? ઓપ્શન બી એટલે કે ભરેલ હીરાના ચિહ્ન વડે. મિત્રો આ હતા સંપૂર્ણ MCQ. હવે આગળના પાઠના MCQ અને સ્વાધ્યાય સોલ્યુશન ઉપરાંત WhatsApp ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.